લાઠી તાલુકાના હજીરાધાર ગામે એક કાર્યક્રમ દરમિયાન સાંસદ અને ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરતા ગ્રામજનોનો એક વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને મીડિયા ટીમ દ્વારા હજીરાધાર અને ધામેલ ગામની મુલાકાત કરવામાં આવી હતી, જેને લઈ ગ્રામજનોએ ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા। હજીરાધારના ગામના લોકો દ્વારા સાંસદ અને લાઠીના ધારાસભ્યને તળાવમાં પાણીનો નિહારો અજાણ્યા માણસો દ્વારા તોડી પાડ્યો હતો તેવું કહેવામાં આવે છે। ત્યારે ત્રણ ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન અને રાજાશાહી વખતનું આ તળાવ 700 થી 800 વીઘામાં ફેલાયેલું છે। 125 વર્ષ જૂનું ગાયકવાડ સરકારમાં બનાવાયેલું તળાવ આશરે 7.5 ફૂટ ઊંડાઈ ધરાવે છે। આ તળાવને ધામેલ તળાવ પણ કહેવામાં આવે છે। લાઠીના ધામેલ ગામે વર્ષોથી ચોમાસા દરમિયાન તળાવના પાણી ખેતરો તેમજ રસ્તાઓ ઉપર ફરી વળે છે, તેના કારણે ખેડૂતો બીજાના ખેતરમાં ચાલવા માટે મજબૂર થઈ જાય છે। ખેતરોમાં પાણી ભરાવાથી ધામેલ ગામના ખેડૂતોને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે, જેને લઈને તંત્રને અનેક રજૂઆત કરાઈ છતાં પણ કાયમી નિરાકરણ આવ્યું નથી। હજીરાધારવાળાએ જે પ્રશ્ન કર્યો છે એ અમારા ગામમાં 25-30 ખેડૂને વાડીએ જવાનો રસ્તા બંધ થઈ જતા હતા। અમુકના ખેતરમાં પાણી ભરાઈ જતું હતું, મોલાજ બધી બળી જતી હતી। 4-5 મહિના સુધી વાડીએ ન જવાય એટલે મેં સિંચાઈ ખાતામાં રજૂઆત કરી હતી। તો એ રજૂઆતને લઈને સિંચાઈ ખાતાવાળાએ જે કરવું પડે એમ હોય તે યોગ્ય પગલાં લઈને એની રીતે એ લોકોએ ત્યાં કામ કર્યું છે। નિહારે જે માટી કામ જે લેવું પડે એ વધની માટી લીધી છે, બાકી બીજું કોઈ વધારે કામ અમે ના ગયા નથી ને અમે કાંઈ કર્યું નથી। સિંચાઈ ખાતાવાળાએ જે લાગ્યું છે યોગ્ય તે કર્યું છે। જમીનમાં તળાવ ઓવરફ્લો થાય એટલે 15 વીઘામાં પાણી ફરી વળે છે અને રસ્તામાં પાણી ભરાઈ જાય છે। 2.5 થી 3 ફૂટ પાણી ભરાય છે, જવાની મુશ્કેલી પડે છે અને ખેતરમાં તો પાણી ભરાઈ જાય છે 15 વીઘામાં। ઉપર 10 વીઘા ખાલી રહેશે, 40 વીઘાનો જે સર્વે નંબર છે કે નહીં। હું ધામેલ ગામનો ખેડૂત છું। અહીંયા અમારે તળાવ ભરાય એટલે મારે 2 વીઘા જમીન બૂડમાં જાય છે અને આ લોકોનો ટોટલ અમારો બધાનો 25-30 જણાનો કેળો બંધ થઈ જાય છે અને ટોટલને મારી માલિકીની જમીનમાં હું હાલવા દઉં તો એની વાડીએ જઈ શકે છે, નકર એ બધાનો રસ્તો બંધ રહેશે। મારી જમીન તળાવથી અડીને અમારે 3 ભાઈઓને 4-4 વીઘા આવેલી છે અને તમામ જમીન તળાવ આખું ઓવરફ્લો થાય એટલે ડૂબમાં જાય છે, બરાબર। અને ચોમાસામાં અમારે હાલવાનો કોઈ રસ્તો નથી। રસ્તોમાં 3-3 ફૂટ પાણી ભર્યા હોય તો કેવી રીતે જઈ શકીએ, એટલે કોઈ ચોમાસું પાકમાં અમે લઈ શકતા નથી। અને મેં 2003માં પણ સિંચાઈને રજૂઆત કરેલી છે, બધે ઠેઠ ગાંધીનગર સુધી બધે રજૂઆત કરેલી જ છે। હજીરાધારવાળા